પાંડવા ઉપરથી આ પાંડવ ગુફા પડેલું છે એવું નથી સર, પણ પહેલાંથી આ ગુપ્તવાસમાં પાંડવ લોકો આવેલા હશે. કુંતી માતા, પાચી પાંડવ આ ગુપ્તવાસમાં નીકળેલા અને તે સમયે આ ગુફામાં ગુપ્તવાસમાં રહેતા હતા. રાઈટ. અને કોઈક વડીલોએ પૂછ્યું કે તમે કોણ છો, તો એ લોકોએ કીધું હશે કે અમે પાંડવો છે અને અમારું નામ કંઈ જાહેર કરવાનું નથી. એના ઉપરથી આ ગુફાનું નામ પાંડવ ગુફા પડેલું છે. પહેલા ગુફા હતી, પછી ગામ, પછી ગામ. આ વિસ્તાર એવો છે મિત્રો કે અહીં મહાભારત પણ છે અને રામાયણ પણ છે. બાજુમાં જ અંજની કુંડ છે જે હનુમાનજીના માતાજીની સાથે સંકળાયેલું છે. તો બીજું આ ગુફા વિશે તમે કેટલા વર્ષ, તમે નાની ઉંમર પહેલી વાર ક્યારે આવ્યા હતા, ક્યારથી જુઓ છો તમે આ ગુફાને? આ ગુફામાં તો અમે ચાલતા થયા, 5 થી 10 વર્ષથી ચાલતા થયા, ત્યારથી અમે આ ગુફા વિશે વારંવાર તહેવારે પૂજા કરવા માટે ડુંગરદેવ રાખતા હતા. ત્યારે અહીં બધા ગામના લોકો ભેગા થઈને અહીં પૂજા કરવા આવતા હતા. હવે આજે અમારી ઉંમર 68 વર્ષની થઈ, તો ત્યારથી અમે આ પાંડવા ગામમાં જે સમયે અમે ડુંગરદેવ રાખતા હતા તે સમયે અમે અહીં આવી પૂજા કરતા હતા, નાઇટ રહેતા હતા અને સવારે પગે લાગીને આશીર્વાદ લઈને ઘેરે જતા હતા. અને અમે જ્યારે ગુફા જોઈ ત્યારે અંદર થોડુંક બાંધકામ ને એવું લાગે છે, તો એ જૂનું હશે બાંધકામ કે ભાઈ કોઈ પાછળથી બનાવેલું છે? નથી, આ બાંધકામ સર પાંડવો રહેતા હશે અને એ સમયે પથ્થર અને માટીનું બાંધકામ હતું. અમે નાનલા હતા, 10 વર્ષની આજુબાજુ હતા, ત્યારે એક સંશોધનવાળા ચિત્ર નામનો સર આવેલો. એને એવું લાગેલું કે આ ગુફામાં પાંડવો લોકો રહેતા હતા, એ લોકો પાસે કંઈક વસ્ત્ર કે ખંજીર હોય એ એમાં છુપાયેલું હશે. રાઈટ. એટલે એ ગુફામાંથી આ 5 ગુફા તોડીને બહાર કાઢી દીધી અને એમાંથી ધારદાર પથ્થર નીકળેલા એ સંશોધનમાં લઈ ગયેલા. રાઈટ. વડીલ મિત્ર જે વાત કરી રહ્યા છે, જે પુરાતત્વ ખાતાએ જે તે ટાઈમ કદાચ સંશોધન કર્યું હોય, અને અમે પણ ક્યાંક વાંચેલું છે અમારા સંશોધનમાં કે અહીંથી જે તે ટાઈમે સંશોધનમાં આદિમાનવ સમયના અવશેષો મળે છે. અને આપણે જે વાત કરી મહાભારતના પાંડવના, એવું બને કે જે પહેલાં પથ્થરના ઓજારો આવતા, જેમ આપણે એમ ટ્રેડિશનલ પથ્થરના ઓજારો આવતા, નાના નાના હેન્ડે, હસ્ત, કોહાડી ને બધું. તો એ કોહાડી મળી હશે, એવા બધા પથ્થરના ઓજારો મળ્યા હશે. અને પથ્થરના ઓજારો મળવાનો મતલબ એ કે 5000 વર્ષ પહેલાં, 10,000 વર્ષ પહેલાં પણ જ્યારથી માનવ સભ્યતા આવી ત્યારે પણ અહીંયા કોઈ માનવ વસવાટ કરતો હતો. આપણે અત્યારે ઘરોમાં રહીએ છીએ, લાકડાના ઘરોનો બધા, બાકી એ ટાઈમે તો ગુફામાં જ રહેતા હતા. તો એ બની શકે એવું.